હું તને શું કહું, આજે બધા મારા દોસ્તારો છે ને પિક્ચર જોવા જાય છે, તો હું વિચારતો તો હું જઈ આવું. કઈ જગ્યાએ જાવ છો? અહીંયા આપણે રાજહંસમાં જ. કેટલા જણા જાવ છો? ભાઈ 5 જણા છે. કોણ કોણ? પાવલો, ભૂરો, કરણ, સુરન, હું. પણ એ બધાની ઘરવાળીઓને ખબર છે તમે પિક્ચર જોવા જાવ છો? લે ખબર જ હોય ને, બધા પૂછીને તો આ પ્લાન બનાવ્યો. હું ફોન કરીને પૂછાવ્યો? હા ફોન, હું વિડીયો કોલ કરી લે. હા તો કેટલા વાગે જવાનું? 8 વાગ્યાનો શો છે. હા અને આવશો કેટલા વાગે? 11 વાગે પતશે, નાસ્તા પાણી કરીને 12 વાગશે તો આવી જઈશ. સારું, કેટલા પૈસા જોઈશે? વાહ ક્યાં મુસ્કુરાહટ હે. હા 1500 થી 2000. 2000 માં થઈ રહ્યા પાછું? હા તો શેમાં જાવ છો? ભાઈ બધાની પોતપોતાની બાઇક લઈને જવાના. હા તો નથી જવાનું. અરે જવાનો તો દેવો ને, ના જ પાડવી છે તો પેલા ના પાડી દેવાય ને, એટલું બધું પૂછવાની શું જરૂર હતી? વારે વખતે તમે એમ જ કહો છો પૈસા ઘાસા વિના ની ના પાડી દે, એટલે આ વખતે પૂછવાનું જાણું ને પછી ના પાડી લ્યો. पैसा ही पैसा होगा. લ્યો ખિસ્સા હું નાખ દીધા. ગણો ને, મારે કઈ તમારે પૈસા નથી જોતા. તમારે જોતા હોય તો હામાં 500 રૂપિયા આપો. હું વાત કરીશું, આજ કઈ બાજુ દીવી ગયો? ઈ જી બાજુ ઉગતો હોય ને ઈ જ બાજુ ઉગો છે. મારા હાથના કાંડા બહુ દુખે છે, વાસણ ધોઈ ગયો ને તમને 500 રૂપિયા આપો. આ ગધની કાંઈક ને કાંઈક બાના બતાવીને છે ને આપણી પાસે કામ કરાવી લે, પણ આ વખતે પૈસા ભલે દેવા પડે, કામ કરવાનું થતું જ નથી. હું તને 1000 આપું, તું ધોઈ નાખ જા. હું તમને 1500 રૂપિયા આપું, તમે મને વાસણ ધોઈ ગયો ને મારા કાંડા બહુ દુખે છે. આલા 2000 પૂરા છે, પણ તું ધોઈ નાખ જા. સારું લાવ. चीटिंग करता है तू. तो रुको जरा. મમ્મી બધા વાસણ તમારા ધોઈ નાખા, લાવો મારા 200 રૂપિયા. અરે 200 નહીં નાલે, 500 રાખ, મોજ કર. લોટરી લાગી 2000 ની. વાહ મમ્મી વાહ. મારા બેટા મા દીકરા 2 લૂંટણિયા છે. જસુ જો તા ડ્રેસ મને કેવો લાગશે? સારો લાગશે. તો હું લઈ લઉં? કેટલાનો છે? ખાલી 3500 નો છે. ખાલી 3500? તારો હોગું 3500 માં મહિનાનું કરિયાણું આવી જાય. अब तू गया बेटा, अब तू गया, देख तेरी औकात मैं दिखाता हूँ तुझे, देख. અય દૂધીનું શાક બનાવું છું, ખાવા ને? કેમ બીજું કઈ શાક નથી? નહીં, ખાલી દૂધી જ છે. એક કામ કર, ગાડીની ચાવી લાવી, હું માર્કેટ જઈને લઈ આવું. કેમ ગાડીની ચાવી? આ માર્કેટ નજીક જ છે. ગાડી લઈને જાવ તો 20 રૂપિયાનું પેટ્રોલ બળી જાય, 20 રૂપિયામાં મીઠાની થેલી આવી જાય. અય મેં કરિયાણાની લિસ્ટ બનાવ્યું છે, તમારે કઈ લાવવાનું હોય તો લખાઈ દો. લેક મારે સેવિંગ ક્રીમ લેવાની પૂરી થઈ ગઈ. ઈ કાંઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી, તમે દાઢીમાં હારા જ લાગો છો. હવે તારો હોગો મહિનામાં બાવો બની જાય. કાંઈ વાંધો નહીં હો, મારે હાલશે. બાવો બની જાવ ને તો માગવા નીકળી જાય, 2 પૈસા આવશે ને તમારો ડ્રેસ આવી જાય. એ જસુ ક્યાં જાવ છો? અને નાના છોકરાનું દત્તર હું ખંભે ચડાવ્યું છે? ગુંડા લાગો છો, નિહાળે જતા હોય ને એવા લાગો છો. આથી નિહાળે જ જાઉં છું. પણ આ ઉંમરે એક પાઠ ભણતા ભૂલાઈ ગયો. ઈ કયો પાઠ? ઈ જ પાઠ જે હું ભણતા ભૂલી ગયો છું ને સાહેબ ભણાવતા ભૂલી ગયા. પણ નામ તો હોય ને એનું. બાયડીને કેમ હાસવી ની ઈ. બિચારા અમારા ઘરવાળાને ધક્કો થાય, કારણ કે આ પાઠ તો સાહેબે નહીં ભણ્યા હોય. सही बात है.
Tecnologia! Tecnologia! लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? तेरा भला हो।